રજવાડા અર્પણ કરનાર શ્રી મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને નમન સાથે આજે ભાવનગરની અંદર પ્રેસ કોન્ફરન્સ મોદી સાહેબના આગમનને લઈ થઈ રહી છે. વૈશ્વિક નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 20 સપ્ટેમ્બરે ભાવનગરની ધરતી પર, ભાવેણાની ધરતી પર પધારી રહ્યા છે. ત્યારે સમગ્ર ભાવેણામાં આનંદ અને ઉત્સવની લહેર છે. આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં મેરીટાઈમ સેક્ટર અને શિપિંગ સંબંધિત અનેક વિકાસના કાર્યો સાથે એક નવી દિશા મોદી સરકાર આપવા જઈ રહ્યા છે. ભાવનગરની અંદર, ભાવનગર જિલ્લામાં ખૂબ જ દરિયાઈ કાંઠો ખૂબ લાંબો આવેલો છે. ત્યારે આ દરિયાઈ કાંઠામાં પણ વિકાસ થાય અને શિપિંગ ક્ષેત્રે, મેરીટાઈમ સેક્ટરે વિકાસની નવી નવી તકો મળે એ પ્રકારે અનેક વિકાસ કાર્યોની ભેટ નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપવાના છે. આશરે 2 લાખ કરોડ કરતાં પણ વધારે વિકાસ કાર્યોના ભેટ આપવાના છે. દેશના વિવિધ રાજ્યો સાથે MOU થવાના છે. આમ અમારી સરકાર વિકાસના કામ સાથે દેશને એક નવી ઊંચાઈ આપવાનું કામ મોદી સરકારના નેતૃત્વમાં થઈ રહ્યું છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબના આગમન વખતે મહિલા સર્કલથી રૂપાણી સર્કલ સુધી ભવ્ય રોડ શોનું આયોજન થયું છે. ભારતીય જનતા પાર્ટીનું શહેર સંગઠન, ભાવનગર જિલ્લાનું સંગઠન, જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા, અનેક સંસ્થાઓ, વેપારીઓ, આ બધા મળીને ખૂબ ભવ્ય અને દિવ્ય રોડ શોનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારબાદ મોદી સાહેબ જવાહર મેદાન ખાતે વિશાળ જનમેદનીને સંબોધન કરવા જશે. સમગ્ર કાર્યક્રમ માટે લોકોમાં પણ ખૂબ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. પણ મને એવું લાગે છે કે સમગ્ર ભારત વર્ષના જે દરિયાઈ પટ્ટી છે એમના વિકાસના MOU, ભાવનગરના વિકાસના MOU, એમની નવી નવી પોલિસીઝ એ ભાવનગરથી થવાની છે. ભાવનગર એ કેન્દ્ર સ્થાને આવવાનું છે. માનનીય મોદી સાહેબના નેતૃત્વની અંદર અનેકવિધ દેશનો વિકાસ થઈ ગયો છે. ત્યારે ગુજરાતના પણ વિકાસ માટે અને ખાતમુહૂર્ત, લોકાર્પણો અને વિવિધ પોલિસીઓ કદાચ જાહેર અહીંથી થશે. જે તમામ કાર્યક્રમો બની રહ્યા છે, ફાઇનલ આખરી ઓપ એ ફાઇનલ થયા પછી આપ સૌને પણ મળશે ને અહીંયા પણ, કારણ કે છેલ્લા દિવસ સુધી આ બધી PMOમાં ચર્ચાઓ અને વાતોને કયા પ્રકારે કયા કામો લેવા એ રાજ્ય સરકારમાં પણ નક્કી થતું હોય છે. ત્યાંથી ત્યાં પણ ચર્ચા થતી હોય છે, ડિપાર્ટમેન્ટો સાથે પણ ચર્ચા થતી હોય છે. એટલે એને પણ આખરી ઓપ અપાયો છે. ત્યારે આપણે સૌ આપણા લાડીલા નેતાને વધાવવા માટે, સાંભળવા માટે, આપણા માધ્યમથી સમગ્ર જનતાને ધ્યાનમાં લેવા માટે ભારતીય જનતા પાર્ટીએ અમે સૌએ આજે પ્રેસ કોન્ફરન્સ રાખી છે. આપણે પણ વિનંતી છે, આપણા માધ્યમથી પણ સમગ્ર જનતા જનાર્દન ટેન્ટેટિવ જે ટાઈમ નક્કી થયો છે એ 10 વાગે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ એરપોર્ટ ઉપર આવશે. એ પછી રૂપાણી અહીંથી કહ્યું એ પ્રમાણે મહિલા કોલેજથી રૂપાણીનો રોડ શો, એ પણ આબેહૂબ અદ્ભુત કહી શકાય એ પ્રકારના વિવિધ રંગોથી ભરેલું, વિવિધ રીતે સંસ્કૃતિ સાથે એમનું સ્વાગત થાય એ પ્રકારના અલગ અલગ જગ્યાઓ ઉપર એ વ્યવસ્થાઓ પણ કરી છે. ક્યાંક નવી વિવિધતા ઉમેરાય એના માટે સ્વયંભૂ લોકો પણ ઘણા બધા પાર્ટી કાર્યાલય આવ્યા છે. એટલે તમામને સમાવવાનો પ્રયાસ અમે કર્યો છે. કદાચ કોઈને ન સમાવી શક્યા હોય તો પાર્ટી તરફથી અમે સૌની માફી પણ માંગીએ છીએ. હેલો ભુજ, તો કેમ છો તમે?
આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.